परम कृपाळु आराध्य इष्टदेव भगवान श्री स्वामीनारायण, पूज्य गुरुदेव शास्त्री जी महाराज, गुरु महाराज, पूज्य स्वामी તેમજ મહારાજને વાલા તમામ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ। હરે હરે। સદગુરુ આધારાનંદ સ્વામી રચિત શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ, તેનું પૂર પહેલું અને તરંગ 5। ગઈ સંસ્કાર સભાની અંદર આપણે એક બાજુ વિશ્વાસુ દાદા ખાચર છે, તો બીજી બાજુ નિર્માણી સત્સંગની માં મુક્તાનંદ સ્વામી છે। બંને વચ્ચે ભગવાનના ચરિત્રોનો સંવાદ થાય છે। તેમાં દાદા ખાચરને ભગવાન ઉપર, સંતો ઉપર વિશ્વાસ હતો, એવો વિશ્વાસ આપણા જીવનમાં કઈ રીતે આવે એની આપણે ગઈ સંસ્કાર સભાની અંદર વાત કરી હતી। આજે મુક્તાનંદ સ્વામીને નિર્માણી ભાવ હતો, દાસ ભાવ હતો, એવો નિર્માણી ભાવ, દાસ ભાવ, સેવક ભાવ એવો આપણી અંદર કેમ આવે એ પ્રસંગો, એ કથા આજે આપણે શ્રવણ કરીશું। મહારાજે પ્રથમના 56મા વચનામૃતમાં વાત કરી છે કે નિર્માણીપણે વર્તાતું હોય છે ત્યારે પોતાના હૃદયમાં રહેલી જે ભગવાનની મૂર્તિ છે તેની દ્રષ્ટિ અતિશય પ્રસન્ન જણાતી છે। માન રહિત જે ભક્તની અંદર જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, ભક્તિ હોય, આ બધા જ ગુણો 16 વલ્લા સોના જેવા છે। અને મહારાજ કે નિર્માણી ભક્ત એ સર્વથી શ્રેષ્ઠ ભક્ત છે। મહારાજ નીલકંઠ વર્ણી રૂપે વન વિચરણ કરતા હતા, ત્યારે વિચરણ કરતા કરતા ગિરનાર પર્વત આવ્યા। આ ગિરનાર પર્વત ઉતરીને વર્ણી ગોધાવા આવ્યા છે, અને ત્યાં ધર્મદાસ કરીને કોઈ મહાત્મા હશે, એ સદાવ્રત ચલાવતા હતા। આ સદાવ્રતની અંદર કોઈ ત્યાગી હોય, સંન્યાસી હોય, કોઈ ગરીબ હોય, કોઈ ભૂખા હોય, એ તમામ લોકો આ સદાવ્રતની અંદર જમવા માટે આવે। પહેલાં તો કાઉન્ટર સિસ્ટમ નહોતી, એટલે પંગત લાઈનમાં પડતી। વર્ણી આવીને પંગતમાં બેઠા, તો કોઈ મહાત્માજી છે એ આવ્યા અને આવીને વર્ણીનું અપમાન કરવા લાગ્યા। તિરસ્કાર ભર્યા શબ્દો કીધા, ન કહેવાના શબ્દો કીધા, અને ત્યાંથી ઊભા થઈને જતું રહેવાનું કીધું। વર્ણી તો કાંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ઊભા થઈને જતા રહ્યા। વર્ણી બીજી પંગતમાં બેઠા, ત્યાંથી પણ કોઈ સંન્યાસી મહાત્માજી એવા છે, એમને ઊભા કર્યા અને ત્યાંથી મહારાજનું અપમાન કરીને ત્યાંથી કાઢી નાખ્યા। વર્ણી ત્રીજી પંગતમાં બેઠા, તો ત્યાં કોઈ શિષ્ય આવે, એમને કીધું અમારા ગુરુજી આવવાના છે, બહુ મોટા ગુરુ છે, તો વર્ણી ત્યાંથી પણ ઊભા થઈ ગયા। આટલું અપમાન કરે, તિરસ્કાર ભર્યા શબ્દો કે જેના એક સંકલ્પથી આખી પ્રકૃતિ સ્તંભી જાય, એ વર્ણીનું આજે અપમાન થઈ રહ્યું છે। છતાં પણ એક બીજો કાંઈ સંકલ્પ નહીં, બીજો એના પ્રત્યે કાંઈ બીજો વિચાર નહીં। ભગવાન કાંઈ ભોજનના ભૂખા નહોતા હો। ભગવાન તો જ્યાં જ્યાં આવા સદાવ્રત ચાલતા હોય, ગરીબોને કોઈ સહાય કરતું હોય,
નિરાધારને આધાર આપતું હોય, લોકસેવા સમાજ સેવા કરતું હોય, ત્યાં વરણી દોડી દોડીને પહોંચી જતા. શા માટે? તો કે એ જે પણ આવા પરોપકારના કાર્ય કરતા હોય, ભગવાનને એનું કલ્યાણ કરવું હતું. એટલે ભગવાન વરણી દોડી દોડીને ત્યાં પહોંચી જાય, એની વસ્તુ ઉપયોગમાં લે, એમને દર્શન આપે અને એનું કલ્યાણ કરે, મોક્ષ કરે. આજે આ સદાવ્રતમાં વરણી આવ્યા અને 7 વખત વરણીને ઊભા કર્યા, છતાં પણ બીજો કાંઈ સંકલ્પ નહીં, કાંઈ પણ બોલ્યા વગર, કાંઈ પણ સામે પ્રતિસાદ આપ્યા વગર વરણી ઊભા થઈ જાય અને બીજી પંગતમાં જઈને બેસી જાય. આવા નિર્માણી ભગવાન હોય તો પછી તેના ભક્તને સિદ્ધને જોઈએ માન. વરણી વિચરણ કરતા કરતા લોજપુર આવ્યા. લોજની ધર્મશાળામાં રહ્યા, મુક્તાનંદ સ્વામી સાથે રહેતા હતા. ગુરુ રામાનંદ સ્વામીના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા હતી અને લોજની અંદર મુક્તાનંદ સ્વામી અને વરણીરાજ બંને એક સાથે રામાનંદ સ્વામીને પત્ર લખે છે. બંને પત્રો રામાનંદ સ્વામીને મળે અને પાછા પ્રત્યુત્તર આપતા રામાનંદ સ્વામી પણ પત્ર લખે છે. અને ગુરુ રામાનંદ સ્વામી પત્રમાં એવું લખે કે વરણીરાજ, તમે સત્સંગમાં થાંભલાને બાથ ભીડીને રહેજો, અર્થાત મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં તમે રહેજો. ગુરુની આજ્ઞા થઈ, રામાનંદ સ્વામીનો સંદેશો મેળ્યો અને વરણીરાજે સદગુરુ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું શરૂ કર્યું. 2 ઉપવસ્ત્ર અને અલ્ફી ધારણ કરીને તમામ પ્રકારની સેવાઓ કરે. ગામમાંથી છાણા લેવા જાય, રસોઈ માટે છાણા થાપે, માંદા સંતોની સેવા કરે, લાકડા ભેગા કરે, અનાજ સાફ કરે, રસોઈ કરે, વાસણો ધોવે, કાવડ લઈને ભિક્ષા માગવા જાય. આવી તો અનેક પ્રકારની સેવા એ વરણી આ લોજપુરની ધર્મશાળામાં રહીને કરે. પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા. અનેક મુક્તો એમનું સેવન કરી રહ્યા હોય, એ ભગવાન વરણી રૂપે આજે નાની નાની તમામ પ્રકારની લોજની અંદર સેવાઓ કરે. આવા નિર્માણી ભગવાન હોય તો પછી તેના ભક્તને સિદ્ધને જોઈએ માન. વડતાલમાં મહારાજ વિરાજમાન હતા અને આણંદ શહેરના ભક્તો મહારાજના દર્શન કરવા માટે આવ્યા. મહારાજના દર્શન કર્યા પછી મહારાજને વિનંતી કરી કે મહારાજ, તમે અમારા આણંદ શહેરની અંદર પધારો તો તમારા સમાગમનો, તમારા દર્શનનો, આ સંતોના દર્શનનો અમને બધો લાભ મળે. મહારાજ કે અત્યારે નહીં, ક્યારેક પાછું આવશું. અંતર્યામી ઠાકોરજી તો બધું જાણે, તણકી જાને, મણકી જાને, જાને ચિતકી ચોરી, उसके आगे क्या छुपाना, जिसके हाथ में जीवन दोरी. ઠાકોરજીને તો બધી ખબર હતી, પણ આણંદના શહેરનો ભાવ, ભક્તોના ભાવ કે નહીં મહારાજ અમારા શહેરમાં પધારો તમે. મહારાજ કે ક્યારેક પાછા આવશું. ભગવાને ના પાડી એટલે બધા ભક્તો સંતો પાસે ગયા, સદગુરુ સંતોને વાત કરી કે આવી રીતે મહારાજ આવવાની ના પાડે છે, તમે સંતો વિનંતી કરો તો મહારાજ પધારે. સંતો મહારાજ પાસે ગયા અને સંતોએ વિનંતી કરી, હે મહારાજ, આ બધા ભક્તોનો ભાવ છે તો આણંદ શહેરમાં પધારો, તમે આવો. મહારાજ કે સંતો, હરિભક્તો, અત્યારે નહીં પણ ક્યારેક આપણે ભવિષ્યમાં પાછા ગોઠવશું. ભગવાન તો બધું જાણતા હતા, પણ સામે સંતો હરિભક્તો એટલો બધો આગ્રહ કરે કે નહીં મહારાજ આવો ને આવો, આવો ને આવો જ, તમારા દર્શનનો લાભ મળે, સમાગમનો લાભ મળે. મહારાજ કે આ સંતો ભક્તો અમારી વાત આવી રીતે નહીં માને. મહારાજ કે અમે આણંદ શહેરની અંદર આવશું, પધારશું, પણ અમારી એક શરત છે, અમે આવીએ અને જે પણ કાંઈ થાય એ બધું જ તમારે જોયા કરવાનું, સહન કરવાનું,
સામે કાંઈ પણ પ્રતિસાદ આપવાનો નહીં. કાંઈ વાંધો નહીં મહારાજ. બીજા દિવસે સવારે શ્રીજી મહારાજ, સંતો, હરિભક્તો બધા જ આણંદ શહેરની બાજુ ચાલતા થયા. આણંદ શહેરમાં પણ હરિભક્તો એ બધે ઠેર ઠેર બધા હરિભક્તોને આખા શહેરમાં સમાચાર મોકલાવ્યા કે ખુદ શ્રીજી મહારાજ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આજે આણંદની અંદર આવવાના છે. તો તમામ હરિભક્તો, સત્સંગીઓ, આબાલ વૃદ્ધ, નર નારીઓ બધા જ ભગવાનના સ્વાગત માટે પધારજો. બધા જ લોકો આણંદમાં મુખ્ય દ્વાર ઉપર ભેગા થયા છે. બધાએ પોતપોતાના ઘરના આંગણમાં રંગોળીઓ કરી છે. સરસ મજાના ઘર શણગાર્યા છે. મુખ્ય રાજમાર્ગ હોય એની ઉપર પુષ્પની પાખડીઓ વેરીને સરસ મજાનો રાજમાર્ગ શણગાર્યો છે. બધા મહિલાઓ, સ્ત્રી ભક્તો મહારાજના સમયા માટે, સ્વાગત માટે કંકુ, ચોખા, પુષ્પની થાળીઓ લઈને આવી છે. મહારાજ પધાર્યા એની પહેલા આણંદના દ્વેષી લોકો હોય છે, રામકૃષ્ણ અને હરિભાઈ, એ બંનેને સમાચાર મળ્યા કે આવી રીતે સ્વામિનારાયણ આવવાના છે. એટલે એને અમુક એવા લોકો હોય છે કે જે ભગવાનના હરિભક્તો ન હોય, આશ્રિતો ન હોય, એમણે ભેગા કર્યા અને કાનમાં કાન ભંભેરણી કરી અને એવી બધી વાતો કરી કે જે વ્યક્તિઓ બધા ભેગા કર્યા હતા એને પણ ભગવાન પ્રત્યે ઈર્ષા ભાવ, વિરોધ ભાવ, દ્વેષ ભાવ મનમાં ઉત્પન્ન થઈ ગયો. પછી તો મહારાજ આણંદ શહેર પહોંચ્યા. મુખ્ય ગેટ પાસે ભગવાન આવ્યા છે. સામે બધા હરિભક્તો મહારાજના સ્વાગત માટે તૈયાર છે. પણ જ્યાં મહારાજ ગેટની અંદર પ્રવેશ દ્વારની અંદર પ્રવેશ કરે ત્યાં મહારાજનું સ્વાગત પુષ્પ, ચોખા, કંકુ, હારથી થવાનું હોય એની બદલે દ્વેષી લોકોએ, વિરોધી લોકોએ મહારાજનું સ્વાગત ઈંટ, ગારો, પથ્થર, ધૂળ આ બધાથી મહારાજનું અપમાન કર્યું છે. આ બધી વસ્તુ મહારાજ ઉપર, નંદ સંતો ઉપર ફેંકી છે. આટલું અપમાન થયું એટલે હરિભક્તોથી તો પછી સહન થાય નહીં. અંદરથી હરિભક્તો તો આમ લાલચોળ થાય કે હમણાં તલવારો ખેંચી ખેંચીને બધાને મારી નાખીએ. પણ મહારાજની આજ્ઞા યાદ આવી, મહારાજનું વચન યાદ આવ્યું કે મહારાજે કીધું તો અમે આણંદ શહેરની અંદર આવીએ પણ જે પણ કાંઈ થાય એ બધું જ તમારે સહન કરવાનું, સામે કાંઈ પણ પ્રકારનો પ્રતિકાર આપવાનો નહીં. હરિભક્તો તો કાંઈ કર્યું નહીં. મહારાજે બધું અપમાન, નંદ સંતોએ બધું અપમાન સહન કર્યું અને પેલા જે વિરોધી લોકો હતા એને મહારાજને આણંદની અંદર આવવાની ના પાડી. મહારાજ તો પાછા રવાના થયા, સંતો પણ સાથે ચાલતા થયા. આણંદ શહેરના હરિભક્તોએ આગ્રહ કર્યો પણ હવે તો ઠાકોરજીની ઈચ્છા બધી જાણી ગયા કે મહારાજ શા માટે એમને પહેલા ના પાડતા હતા. એટલે પછી બહુ આગ્રહ કરી શીખા નહીં. બધા જ હરિભક્તો, સંતો અને મહારાજ પાછા વડતાલ પધાર્યા. વડતાલ મહારાજ, સંતો અને હરિભક્તોને બધા બેઠા છે. ત્યાં બીજી બાજુ મહારાજના પરમ એકાંતિક ભક્ત તખાપગી, એને કોઈએ સમાચાર આપ્યા કે મહારાજ આણંદ શહેરની અંદર ગયા હતા અને આવું આવું અપમાન આણંદના એ દ્વેષી લોકોએ મહારાજનું કર્યું છે. તખાપગી મહારાજ પાસે આવ્યા. મહારાજ, મેં સાંભળ્યું કે તમારું આવું અપમાન આણંદની અંદર થયું, આ સંતોનું અપમાન કર્યું. મહારાજ, તમે એક આદેશ કરો, એક આજ્ઞા કરો તો આજે ને આજે જ અમે બધા જઈએ અને એ તમામે તમામ વિરોધી લોકોને, દ્વેષી લોકોને આ તલવારોથી વીંધી નાખીએ, મારી નાખીએ. મહારાજ કે તખાપગી શાંત થાવ, શાંત થાવ. મહારાજે એક મુઠ્ઠી અનાજના દાણા મગાવ્યા, પણ દાણા મગાવીને આમ બજારમાં નાખ્યા. થોડી વાર થઈ તો ચકલાઓ બધા ચણવા માટે આવ્યા અને જેવો ખાલી એક દાણો ચણે, એક દાણો મુખમાં મૂકે, ખાય, ત્યાં તો સમાધિ થઈ જાય. મહારાજ કે જો તકાપગી, જેવી રીતે આ ચકલાઓના નાડી પ્રાણ ખેંચતા અમને આવડે એવી જ રીતે એ દ્વેષીઓના પણ નાડી પ્રાણ અમને ખેંચતા આવડે છે. જેવી રીતે આ પક્ષીઓને અમને મારતા આવડે એવી જ રીતે એ બધાને પણ અમને મારતા આવડે અને દુઃખ દેતા આવડે.
પણ આ તો બધું અમારી મરજીથી, અમારી ઈચ્છાથી થયું છે, માટે જે પણ થયું એ ભલે થયું, તમે શાંત થાવ. અમે પણ એ દ્વેષી લોકોને, વિરોધી લોકોને માફ કરી દીધા છે, તમે પણ એને માફ કરી દો. આવા નિર્માણી ભગવાન. માત્ર ઠાકોરજી એક સંકલ્પ કરે ત્યાં તો જીવની ગતિ આખી બદલી જાય. એક સંકલ્પ કરે, સંતોની એવી સામર્થ્ય હોય કે સંકલ્પ કરે ત્યાં સામેનો મનુષ્ય જીવ તો આખો સળગવા મળે. તો આ તો એના ઠાકોરજી હતા, એના ભગવાન હતા. પણ ઠાકોરજી બધું જ નિર્માણીપણે બધું સહન કરે. મહારાજે લોયાના 17મા વચનામૃતમાં એક સરસ વાત લખી છે. સંત આગળ તો દાસાનું દાસ થઈને રહેવું, અને 5 ખાસડા મારે તો પણ ખમે, અને એમ સમજે કે મારા મોટા ભાગ્ય કે હું સંતનો તિરસ્કાર સહું છું. પેલા તો ખાસડા એટલે શું? બૂટ આવે ને, બૂટ, ચંપલ, એને ખાસડા કહેવાય. પેલા ખાસડા કહેતા. આવા 5 ખાસડા મારે તો પણ સંતનો તિરસ્કાર સહન કરે તો ભગવાન કે એ તો પોતાનું મોટું ભાગ્ય સમજવું. શા માટે? ભગવાન વચનામૃતમાં કે નહીતર તો પ્રારબ્ધ વશ બાયડી, છોકરા એમના તિરસ્કાર સહેવા પડે, રાજાના તિરસ્કાર સહેવા પડે, મા બાપના તિરસ્કાર સહેવા પડે. સહેવા પડે એમ નહીં, આજે સહેવા પણ પડે જ છે, બધાને ખબર જ છે લોકમાં. ત્યારે જીવ છે એનું અપમાન કદાચ ઘરે થાય તો એ સહન કરે, બહાર લોકમાં અપમાન થાય તો એ પણ સહન કરે, બોસની આગળ, શેઠની આગળ અપમાન થાય તો એ પણ સહન કરે. પણ એ જ જીવનું જ્યારે સત્સંગની અંદર અપમાન થાય, ક્યારેક સત્સંગની અંદર એનું નીચું દેખાવામાં આવે, ત્યારે સહન ન થાય. એટલા માટે મહારાજ વચનામૃતમાં વાત કરે છે કે બાયડી, છોકરા, મા બાપ, રાજા આ બધાના તિરસ્કાર સહન કરવા એની કરતાં વધારે ભાગ્યશાળી સમજવા કે હું સંતનો તિરસ્કાર સહન કરું છું. આમ તો લોક પ્રસિદ્ધ એક કહેવત છે, નમે તે સૌને ગમે. જે નિર્માણી થાય એ જો ભગવાનને ગમતા હોય તો પછી આ લોકના એક સામાન્ય મનુષ્યને શા માટે ન ગમે? પંચાળાના જીણાભાઈ હતા. જીણાભાઈ માંગરોળ ગયા અને ત્યાં કમળસિંહ ભગત બીમાર હતા. એટલે જીણાભાઈ કમળસિંહ ભગતના ઘરે ગયા અને બધા કુશળ સમાચાર પૂછ્યા, ખબર કાઢી. પણ જીણાભાઈએ જોયું તો પરિવારના દીકરા દીકરી, કોઈ પણ પરિવારજનો એમની સેવા કરવામાં રસ ધરાવતા નહોતા. અને આમ તો જ્યારે ગઢપણ આવે ત્યારે બધાની પરિસ્થિતિ આવી જ હોય. ગઢપણ આવે એટલે દીકરા દીકરી હોય એ જો સંસ્કારી ન હોય તો મા બાપને સાચવે નહીં, સમયે ટાઈમે જમવાનું ન આપે, કોઈ પણ સારા પ્રસંગોમાં લઈ ન જાય, અને એક બાજુ ઘરમાં ખૂણામાં ખાટલો ગોઠવી દીધો હોય, પાણીની માટલી ગોઠવી દીધી હોય, ઈચ્છા થાય તો જમવાનું આપે, નહીતર ભૂખા રાખે. જે મા બાપ આખી જિંદગી વ્યાજે પૈસા લઈને પોતાના દીકરાને ભણાવે ને એ જ દીકરો જ્યારે મોટો થઈને પોતાના મા બાપની સેવા ન કરે ત્યારે એ મા બાપને પસ્તાવો થતો હોય. જે માં પોતાના દીકરાને 9 મહિના સુધી પેટમાં રાખ્યો હોય, કેટલી બધી પીડા, કેટલું બધું દુઃખ સહન કર્યું હોય, અને એ જ દીકરો મોટો થઈને જ્યારે મા બાપને સાચવે નહીં, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, તિરસ્કાર કરે, અપમાન કરે, માર મારે, ત્યારે એ માને, ત્યારે એ બાપને મૃત્યુ કરતાં પણ વધારે એ દિવસ ખતરનાક, ભયંકર લાગતો હોય છે. આજે જીણાભાઈ આ કમળસિંહ ભગતના ઘરે આવ્યા અને જોયું કે એમની સેવા કરવા માટે કોઈ પણ રસ ધરાવતા નથી, તૈયાર નથી. એટલે પછી પરિવારજનોને વાત કરી કે હું આ કમળસિંહભાઈને મારા ઘરે પંચાળા લઈ જાઉં એમની સેવા કરવા માટે. પરિવારવાળા તો રાજી થયા, હા કેમ નહીં, લઈ જાઓ, જરૂર. જીણાભાઈએ જોયું તો કમળસિંહભાઈ એટલા બધા બીમાર કે ચાલી શકે કે ઘોડા ઉપર બેસીને જઈ શકે એવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ નહીં. એમને ખાટલા સોતા ઉપાડીને લઈ જવા પડે ત્યારે એ પંચાળા પહોંચે.
જીણાભાઈ ગામમાં ગયા મજૂર ગોતવા માટે કે ખાટલો ઉપાડીને પંચાળા લઈ જઈએ. પ્રયત્ન કર્યા, 3 મજૂર મળ્યા, ચોથો મજૂર મળ્યો નહીં. એટલે પછી ખાટલાના પાયા ઉપાડવાના હોય, 3 પાયા મજૂરે ઉપાડ્યા અને ચોથો પાયો એ ઝીણાભાઈએ પોતાના ખંભા ઉપર ઉપાડ્યો. ત્યારે કેવો નિર્માણી ભાવ હશે. પોતે ગામધણી હતા પંચાળા ગામમાં. આપણે માત્ર આ લોકના એક હોદ્દા ઉપર આવીએ, સારી પોસ્ટ ઉપર આવીએ તો પણ આપણે ફૂલાતા ફરતા હોય. આ તો આખા ગામના ગામધણી ગણાય. પોતે ખાટલાનો પાયો ખંભા ઉપર લઈને ઉપાડીને ગામમાં આવ્યા. એક હાથેથી ખાટલાનો પાયો ઉપાડેલો છે ખંભા ઉપર અને બીજા હાથેથી ઘોડાની સરક પકડેલી છે. ગામમાં પ્રવેશ કરે ત્યાં તો ગામના બધા જ લોકો જોવે, ઓહો કેવા ઝીણાભાઈ નિર્માણી કે પોતાના ભગવાનના ભક્તનો ખાટલો પોતાના ખંભા ઉપર ઉપાડે. આવો નિર્માણી ભાવ એમની ઉપર એમના જીવનમાં હતો. એટલે મહારાજ એમની ઉપર એવા રાજી થયા કે એ ઝીણાભાઈએ જ્યારે આ પંચભૂત દેહ મૂક્યો, આ પંચભૂત દેહ જ્યારે છોડ્યો ત્યારે ખુદ ઠાકોરજી એમની નનામી ઉપાડવા માટે આવ્યા. ઠાકોરજીએ નનામી શા માટે ઉપાડી? મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો, મહારાજ હમણાં થોડાક સમય પહેલા તમારા નાના ભાઈ મૃત્યુ પામ્યા ત્યારે તો તમે એની નનામી ઉપાડી નહીં. ત્યારે તો તમે એવું કહેતા હતા કે હું તો સંન્યાસી છું, ત્યાગી છું, મારે મારા પરિવારજનો કોઈની નનામી ન ઉપાડાય, અને તમારા આ ભગત એની તમે નનામી ઉપાડી. ત્યારે મહારાજે ખૂબ જ સરસ જવાબ આપ્યો સભા વચ્ચે. મહારાજ કે અમારા નિર્માણી ભક્ત હતા, એક પણ પ્રકારની કોઈ પણ પ્રકારની એમને અપેક્ષા નહોતી, અને આ ભક્તએ અમારા ભક્ત આ કમળસી ભગતની સેવા નિર્માણી ભાવે થઈને કરી, એટલે આજે અમે રાજી થઈને એની નનામી ઉપાડીએ છીએ. ત્યારે ઠાકોરજીને નિર્માણી ભાવ, સેવક ભાવ એ તો ખૂબ જ ગમતો. માનવ જાણે મેં કર્યું કરતલ દૂજો કોઈ, આયદરા અધ વચ્ચે રહે હરી કરે સો હોય. આઇઝેક ન્યૂટન અંગ્રેજ વૈજ્ઞાનિક હતા, ગણિત શાસ્ત્રી અને તત્વચિંતક હતા. એની મુખ્ય 3 શોધો છે, ગુરુત્વાકર્ષણ, ગતિના નિયમો અને કેલ્ક્યુલસ. અને ફાધર ઓફ સાયન્સ તરીકે એમને ઓળખાય. ગણિત ક્ષેત્રમાં તેને 22 વર્ષની ઉંમરે બીજગણિતની અંદર દ્વિપદી સિદ્ધાંતની શોધ કરીને આખા જગતભરમાં એને અમર કીર્તિ પ્રાપ્ત કરી હતી. એ જો એને આ બધી શોધખોળ ન કરી હોત ગણિતની અંદર, વિજ્ઞાનની અંદર, તો આજે વિજ્ઞાન 200 વર્ષ પાછળ હોત. એમને મળવા માટે કોઈ મહિલા સ્ત્રી આવ્યા અને થોડી વાર માટે બધી વાતચીત ચાલી. પછી આ આઇઝેક ન્યૂટને પૂછ્યું કે તમે શા માટે મને મળવા માટે આવ્યા? એટલે પેલી સ્ત્રીએ કહ્યું કે સર, કહેવાનું તો આટલું જ છે કે તમારી બુદ્ધિ અને તમારી વિદ્યા અભિનંદનને પાત્ર છે. ખરું કહું તો હું તમને અભિનંદન આપવા માટે જ અહીં આવી છું. અને ત્યારે ન્યૂટને નમ્રતાથી ખૂબ જ સરસ જવાબ દીધો, આઈ એમ ઓનલી લાઇક અ ચિલ્ડ પિકિંગ અપ પ્રોબલ ઓન ધ શોર ઓફ ધ જાયન્ટ ઓસમ ઓફ ટ્રુથ. એટલે કે તમે કેવી વાત કરી રહ્યા છો? અરે હું તો સત્યના વિશાળ સાગરના કિનારે બેઠેલો એક નાનકડો બાળક જેવો છું. હું તો આજે માત્ર કાકરા વીણી રહ્યો છું. શું કીધું? હજી તો હું કાકરા વીણી રહ્યો છું. પોતાના જીવનમાં 60 જેટલી તો મોટી મોટી શોધખોળો કરી હતી અને બીજી નાની તો અનેક શોધખોળ. તો પણ છતાં વિસ્મય સાથે એટલું કહેતા કે મારા અંગૂઠાની સાદી મિકેનિઝમ એ જોઈને મને એટલું આશ્ચર્ય થાય છે કે આ સૃષ્ટિના સર્જનહાર એટલા બધા મહાન હશે કે એને ચારેય બાજુ આટલી સરસ મજાની આ પ્રકૃતિ, આ સૃષ્ટિએ રચીને આપણને આપી છે. ત્યારે આવડા મોટા વૈજ્ઞાનિક હતા, પોતાની જે પણ આવડત હતી, પોતાની જશ, પોતાનો ફાળો, પોતાની કીર્તિ એ પ્રભુને આધારે ગણતા હોય તો પછી આપણે કેમ નહીં? આમ તો સરસ મજાનું સાહિત્યની અંદર એક વાક્ય લખાણું છે, નમ્રતાથી સો કોઈ રીજે, નમ્રતાને બહુ માન, સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન.
એક વખત ગુરુ નાનકે પોતાના દીકરાને સવારના સમયે હશે ને કીધું કે અરે બેટા, આજે હું ગૌશાળા સાફ કરવાનું ભૂલી ગયો છું, થોડોક બીજા કામમાં વ્યસ્ત હતો એટલે ગૌશાળા સાફ કરવાની રહી ગઈ છે, તો જા જરા તું જઈને ગૌશાળા સાફ કરીને આવ. તો એના દીકરાને જે પૂજા પાઠ કરવાના બાકી છે ને સ્નાન કરીને આવ્યો હોય છે એટલે કહ્યું, પિતાજી હજી તો હું સ્નાન કરીને પવિત્ર થઈને આવું છું, જો હું ગૌશાળા સાફ કરવા માટે જાઉં તો હું પાછો અપવિત્ર થાવ અને હજી મારે પૂજા પાઠ કરવાના બાકી છે, એમાં વિલંબ થાય, સમય જાય. ગુરુ નાનક તો બધો મર્મ સમજી ગયા. એમને એક શિષ્ય હતો, એમનું નામ હતું અંગત. એમને વાત કરી, અંગત જા તો પેલી ગૌશાળા સાફ કરવાની બાકી છે, તો એ ગૌશાળા સાફ કરીને આવ્યો. અંગત પણ પૂજા પાઠ એમને કરવાના બાકી હતા ને હજી પવિત્ર સ્નાન કરીને આવ્યા હતા. તેમ છતાં પણ ગુરુ નાનકે કીધું એટલે ગૌશાળા સાફ કરવા માટે ગયા. આખી ગૌશાળા સાફ કરી, ફરીથી પાછા સ્નાન કરવા માટે ગયા અને સ્નાન કરીને પવિત્ર થયા. અને પછી એમના પૂજા પાઠ જે પણ બીજી આગળની વિધિ હતી એ બધી પૂર્ણ કરી. બીજા દિવસે ગુરુ નાનકને પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરવાની હતી એટલે બધા જ શિષ્યો એ ગુરુ નાનકના ખંડમાં ભેગા થયા. હવે બધાને મનમાં એમ કે ગુરુ નાનક છે એ પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતાના પુત્રને જ પસંદ કરશે. બધાને મનમાં એવી ઈચ્છા હતી અને બધાને મનમાં એવું હતું. પણ જ્યાં જાહેરાત કરી ત્યાં ગુરુ નાનકે પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતાના દીકરાને બદલે એ શિષ્ય અંગતની પસંદગી કરી. એટલું જ્યાં કીધું, પસંદગી કરી, જાહેરાત કરી, ત્યાં તો બધા જ શિષ્યો સમુદાયમાં ચર્ચાઓ શરૂ થઈ કે પોતાના દીકરાને બદલે શિષ્ય અંગતની શા માટે પસંદગી કરી. આવી રીતે બધા ચર્ચાઓ કરતા હતા એટલે ગુરુ નાનક બધું સમજી ગયા. અને ત્યારે ગુરુ નાનકે બધાને કીધું કે આ અંગત છે તે જો ગૌશાળાની ગંદકી સાફ કરી શકતો હોય તો એની ઉપર મને વિશ્વાસ છે એ સમાજની ગંદકી પણ જરૂર સાફ કરી શકશે. ત્યારે નમે એ સૌને ગમે. એમના દીકરાએ સેવા સ્વીકારી નહીં અને થોડુંક નમવાનું છું તો નહીમાં નહીં, તો એ ઉત્તરાધિકારી ન બન્યા અને એની બદલે અંગત શિષ્ય ગુરુનું વચન પડ્યું, આદેશ છો અને સેવા કરવા માટે ગયા. નાની એવી સેવા કરી તે ઉત્તરાધિકારી બની ગયા. He is a great man who does not know his greatness. એટલે કે તે જ સાચો મહાન વ્યક્તિ છે જે પોતાની મહાનતાને નથી જાણતો. એક વખત મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા, સભા કરીને બેઠા હતા અને જે કોઈ હરિભક્તો આવે ને મહારાજ કહે કે તમે દાદા ખાચરના ગોલા થશો. ગોલા એટલે સેવક, ચાકર. જે પણ કોઈ મહારાજના દર્શન કરવા માટે મહારાજની નજીક આવે એટલે મહારાજ તરત જ પૂછે કે તમે દાદા ખાચરના ગોલા થશો, તમે ગોલા થશો. એટલે હરિભક્તો કે મહારાજ અમે તો તમારા ગોલા થઈએ, દાદા ખાચરના ન થઈએ. ઘણા ભક્તો મહારાજને એવું કે મહારાજ અમે તો તમારા ગોલા છીએ, દાદા ખાચરના નથી. કદાચ થઈએ તો સંતોના થઈએ, દાદા ખાચર તો ભક્ત છે, અમારી જેવા છે. મહારાજ બધાને પૂછે પણ કોઈ પણ તૈયાર ન થાય થવા માટે. પછી પર્વતભાઈ આવ્યા, મહારાજના ભક્ત, પરમ એકાંતિક. મહારાજને પ્રણામ કર્યા, દર્શન કર્યા. મહારાજે એમને કીધું પર્વતભાઈ તમે દાદા ખાચરના ગોલા થશો. અરે મહારાજ કેમ નહીં, મારા મોટા ભાગ્ય કે મને આવા ભક્તનો ગોલા થવા માટે મળે. અત્યાર સુધી ઘણા જન્મ લીધા, આ તમામ જન્મની અંદર બૈરા છોકરાઓના, મા બાપના, ગુલામ રાજાના, બધા જના ગુલામ થયા જ છીએ, ગોલા થયા જ છીએ. પણ આજે મારા મોટા ભાગ્ય કે આજે મને તમારા ભક્તનો ગોલા થવાનું ભાગ્ય જાગ્યું, મને ચાન્સ મળ્યો. ત્યારે આવો નિર્માણી ભાવ હોય તો ભગવાન એમની ઉપર રાજી થાય. મહારાજ પર્વતભાઈ ઉપર ખૂબ જ રાજી છે અને આવો નિર્માણી ભાવ હતો એટલે જ આ પર્વતભાઈની પૂજામાં બધા સંતો એમની પૂજામાં ઠાકોરજીના દર્શન કરવા માટે આવતા.
બાકી આપણા દર્શન કરવા માટે કોઈ આવતું ન હોય તો પૂજામાં તો કોણ આવે? પછી કાળા કાગડે આજુબાજુ ફરકતા ન હોય આપણી આજુબાજુ. ત્યારે નિર્મણી ભાવ, દાસ ભાવ એ તો મહારાજને ખૂબ જ ગમતો. ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ, નીચા નીચા જો કોઈ ચાલે તો સબસે ઊંચા હોય. ઊંચું ઊંચું તો બધાને ચાલવું, નીચું થઈને કોઈને નથી ચાલવું. પણ જો નીચું થઈને ચાલે, કોઈની આગળ નીચા થાય, દાસ થાય, ગુલામ થાય, તો એ આપોઆપ સમાજની અંદર આગળ પહોંચે. એક મહારાજા હતા, રાજમહેલમાં રીંગણા આવ્યા હશે. એટલે રાજાએ દીવાનને કીધું, દીવાનજી, હા મહારાજા, આ રીંગણા તો શરીર માટે બહુ ગરમ. તો કે હા મહારાજ, બહુ ગરમ. મહારાજ કે આ રીંગણાનું શાક પણ બધાને ભાવે નહીં. હમણાં બટેકાનું ને સેવ ટમેટાનું ને પંજાબી શાક ને ચાઇનીઝ વાનગી ને એ બધાને બહુ ભાવે. કે હા મહારાજ, રીંગણાનું શાક બધાને ઓછું ભાવે. થોડાક દિવસ થયા પછી રાજાના મેનુમાં રીંગણાનું ભરેલું શાક કર્યું હશે. રાજાએ ખાધું ને રાજાને તો બધા કોઠામાં અંજવાળા થઈ ગયા. મજા આવી ગઈ. રીંગણાનું ભરેલું શાક. આપણા સંપ્રદાયમાં શાકોત્સવનું શાક હોય ત્યારે બધા પહોંચી જતા હોય વગર આમંત્રણે. ભરેલા રીંગણાનું શાક ને રાજાને મજા આવી ગઈ. એટલે બીજા દિવસે દીવાનને વાત કરી, દીવાનજી, હા રાજા, આ રીંગણાનું શાક તો બહુ સારું થાય. ભરેલા રીંગણાનું શાક, એનો સ્વાદ ઓહો, કાંઈ વાત ન થાય. હા મહારાજ, ભરેલા રીંગણાના શાકની તો વાત ન થાય. જેને રીંગણાનું શાક ન ખાધું, ભરેલા રીંગણાનું શાક, એને તો કાંઈ ન ખાધું. તો દીવાનજી, તમે તો થોડાક દિવસ પહેલા એવું કહેતા હતા કે રીંગણા શરીર માટે ગરમ પડે, કોઈને શાક ભાવે નહીં, અને આજે પાછા એમ કહો છો કે રીંગણાનું શાક તો બહુ સારું, રીંગણાનું શાક ન ખાધું, એને કાંઈ ન ખાધું. ત્યારે દીવાનજીએ વાત કરી, રાજા, હું રીંગણાનો ગુલામ નથી, હું તો તમારો ગુલામ છું. હું તો રીંગણા કે એમ નહીં, તમે જેમ કહો એમ મારે કરવાનું હોય. એટલું ખાલી કીધું ત્યારે રાજા એમની ઉપર રાજી થયા અને આવી મંદીમાં 1000 રૂપિયા પગાર વધારી દીધો. ત્યારે જે ગુલામ થાય, સેવક થાય, એની ઉપર સહેજે બધાને આપોઆપ એમની ઉપર રાજી થતા હોય. ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામી સરસ મજાની પંક્તિઓ લખી છે. દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, ભક્તિ તેની ભલી ભાખીશ, રાજીશ તેના રંગમાં. સ્વામી કે દાસના દાસ થઈને, સેવક થઈને જે રહેશે સત્સંગની અંદર, તો એમની ભક્તિ એ ભલી માનીશ. ભગવાન એની ઉપર સહેજે રાજી થાય છે. બેચર ભક્ત હતા. મહારાજને જ્યોતિષનું પુસ્તક જોતું હશે એટલે મહારાજે બેચર ભક્તને કીધું કે તમારા વેવાઈના ઘરે સીથા ગામની અંદર એ જ્યોતિષનું પુસ્તક પડ્યું છે, તો તમે લઈને આવો. તો બેચર ભક્ત લેવા માટે ગયા વેવાઈના ઘરે અને પુસ્તક માંગ્યું કે અમારા મહારાજને, શ્રીજી મહારાજને જ્યોતિષનું પુસ્તક જોઈએ છે, તે પુસ્તક તમે આપો. એટલે વેવાઈને આ બેચર ભક્ત સાથે થોડો કંઈક વાંધો હશે અને કંઈક વિરોધ હશે. એટલે બેચર ભક્તને કીધું કે બેચર ભક્ત, એ પુસ્તક તો કેટલાય સમય પહેલા અમે હળવદના શિવરામભાઈ છે એમને આપ્યું છે, એમના ઘરેથી તમે લઈ આવો. સવારનો સમય, હળવદના શિવરામભાઈ એમના ઘરે બેચર ભક્ત પહોંચ્યા અને આ જ્યોતિષનું પુસ્તક માંગ્યું. શિવરામભાઈએ વાત કરી કે બેચર ભક્ત, એ પુસ્તક તો અમારી પાસે છે જ નહીં. એ પુસ્તક તો કેટલાય સમય પહેલા અમે તમારા વેવાઈને પાછું આપી દીધું છે. બેચર ભક્ત પાછા સીથા ગામમાં આવ્યા. વેવાઈના ઘરે આવીને વાત કરી કે પુસ્તક તો તમને પાછું આપ્યું છે. તો કે હા, એ પુસ્તક તો વાંકાનેરના કોઈ બ્રાહ્મણ પાસે છે, તમે એમની પાસે જઈને લઈ આવો. બેચર ભક્ત પાછા ગયા વાંકાનેર. ત્યાં જઈને બ્રાહ્મણને વાત કરી કે પેલું જ્યોતિષનું પુસ્તક અમારા વેવાઈએ તમને આપ્યું છે, એ પાછું આપો. તો કે એ પુસ્તક તો અમે કેટલાય સમય પહેલા તમારા વેવાઈને પાછું આપી દીધું છે, એ તો અમારી પાસે છે જ નહીં. પાછા બેચર ભક્ત એ સીથા ગામમાં આવ્યા. વેવાઈને બધી વાત કરી. તો વેવાઈ કે એ પુસ્તક તો અમે કેટલાય સમય પહેલા મોરબીના મકનજીને આપ્યું છે, તમે એમની પાસે જઈને લઈ આવો. પાછા બેચર ભક્ત મોરબી આવ્યા, મકનજીને મળ્યા.
એમની પાસે પુસ્તક માંગ્યું તો એમણે પણ કીધું અમે તો કેટલાય સમય પહેલા હાથો હાથ પુસ્તક આપી દીધું છે. પાછા વેવાઈની ઘરે સીધા ગામમાં આવ્યા. બે ચાર ભક્તની સાથે એક ભક્ત હતા. એ એક બાજુ વેવાઈની પાસે જઈને કીધું કે વેવાઈ, તમે આવી રીતે બે ચાર ભક્તને ખોટા ધક્કા ખવડાવો છો. સીધી રીતે તમારે કહેવું હોય પુસ્તક ક્યાં છે તો એ કહીજો, અથવા તો તમારી પાસે પુસ્તક હોય તો આપી જો. આવી રીતે ધક્કા શા માટે ખવડાવો? એટલે વેવાઈએ વાત કરી કે પુસ્તક આપવું, તમારે પુસ્તક જોતું હોય તો એ તો મારી પાસે જ છે, મારા ઘરમાં જ છે. પણ અમારા આ વેવાઈ બેચર ભક્ત, એને અને અમારે થોડોક વ્યવહારિક વાંધો છે. બેચર ભક્ત એ ભગવાનના આશ્રિત છે, એટલે સમાજમાં થોડાક આગળ પડતા છે, અને અમારે એને થોડુંક ભળતું નથી. એટલે એ જો બેચર ભક્ત અમને 500 દંડવત કરે તો અત્યારે ને અત્યારે જ અમે જ્યોતિષનું પુસ્તક આપીએ એમને. પેલા ભગતે આવીને બેચર ભક્તને બધી વાત કરી. બેચર ભક્તને એટલું કીધું તમે 500 દંડવત કરશો તો તમને પુસ્તક આપશે. હવે વેવાઈની ઘરે મોભો હોય, એક એટી કેટીમાં જાય ને ઇન્સર્ટ મારીને જાય ને સ્પ્રે અત્તર છાટીને જાય ને, અને સામે વેવાઈ પણ એવા હોય, આમ ચા પીવે તો રકાબી પણ નીચે મૂકવા ન દે, તરત દોડીને હાથમાંથી લઈ લે. કેટલું માન સન્માન આપે. ઓલાને બિચારાને ખાવાનો મેળ પડતો ન હોય, વેવાઈની ઘરે જાય તો ટાઈમે ટાઈમે સારી વાનગી જમાડે, આસન ઉપર બેસાડે, બપોરે એસીમાં સુવરાવે. એટલે આ ભગતે વાત કરી બેચર ભક્તને કે તમે 500 દંડવત કરશો તો તમને પુસ્તક આપશે. મહારાજની આજ્ઞાથી આદેશ હતો, પુસ્તક મહારાજ માટે જોતું હતું. કાંઈ પણ વિચાર કર્યા વગર માન, મોભો, પ્રતિષ્ઠા બધું જ મૂકીને એ પોતાના વેવાઈને દંડવત કરવા લાગ્યા. થોડાક દંડવત કર્યા એટલે વેવાઈનું હૃદય પરિવર્તન થયું કે નહીં, આ હું જે કરું છું એ ખોટું કરું છું, આવી રીતે મારે દંડવતના બધું ન કરાવાય. પછી એમને પાછું પુસ્તક આપ્યું. પુસ્તક લઈને ગઢપુર મહારાજ પાસે આવ્યા, અને મહારાજ એમની ઉપર ખૂબ જ રાજી છે અને ભેટી પીડા. મહારાજ કે આવા જે નિર્માણી ભક્ત હોય એની ઉપર તો અમને અતિશય, અમે એની ઉપર રાજી થઈએ છીએ. મહારાજ એમની ઉપર રાજી છે. મહારાજે મધ્યના 25મા વચનામૃતમાં પણ વાત કરી છે કે જ્યારે 1 મણ ઘરમાં અનાજ મળતું હોય ત્યારે જેવી સંતની ઉપર પ્રીતિ હોય, જેવું સંતની આગળ દીનપણું હોય, નિર્માણીપણું હોય, એવું ને એવું નિર્માણીપણું 1 ગામનું રાજ્ય મળે, અથવા 5 ગામનું રાજ્ય મળે, અથવા 50 ગામનું રાજ્ય મળે, અથવા 100 ગામનું રાજ્ય મળે, અથવા તો આખી પૃથ્વીનું રાજ્ય મળે, તો પણ એવી ને આવી નિર્માણી ભાવ, એવી ને એવી દીનપણું, એવો ને એવો કંગાલ હતો જેવો, એવો જ દીન આધીન સંતને આગળ થઈને રહે તો ભગવાન કે અમે એની ઉપર અતિશય પ્રસન્ન થઈએ છીએ, રાજી થઈએ છીએ. પણ કેવો? જ્યારે કાંઈ ન હોય, ફાફા પડતા હોય, ત્યારે ભગવાનને સંતોની આગળ સેવકપણું હોય, એવું ને એવું સેવકપણું કરોડપતિ થઈએ અને પછી પણ રે ત્યારે. આજે ઘણા બધા એવા ભક્તો છે, કોઈના નામ નથી લેવા, પણ ઘણા બધા એવા ભક્તો છે સત્સંગની અંદર, કરોડોપતિ છે. ઠેઠ નાના સંતોથી લઈને આ દેશના નરેન્દ્ર મોદી સુધી, રાજ્યપાલ સુધી બધાની સાથેના છેડા અડતા હોય, તેમ છતાં પણ સંતો આવે, ભગવાન આવે તો એની આગળ નિર્માણી ભાવ હોય, દાસ ભાવ હોય, સેવક ભાવ હોય. ત્યારે આપણે ગમે એટલા ઊંચા સ્થાન ઉપર પહોંચીએ, હોદ્દા સુધી પહોંચીએ, ગમે એટલા અમીર થઈએ, ધનવાન થઈએ, તેમ છતાં પણ આપણી અંદર ક્યારેય પણ નિર્માણી ભાવ, સેવક ભાવ ન જાય, એ આપણે જીવનમાં ધ્યાન રાખવું જોઈએ. બ્રહ્માનંદ સ્વામી એક સરસ મજાની પંક્તિ લખી છે, ત્યાગી બહેનો, અનુરાગી બહેનો, બડભાગી બહેનો, અરુસેન હૈનો રે, સુર બહેનો, મગસુર બહેનો, ધનપુર બહેનો, ચકચોર સુઈનો રે, તાલી બહેનો, અરુ ખ્યાલી બહેનો, સુખ પાલી બહેનો, બડભાગી ગેનો રે, બ્રહ્મ મુનિ ઘનશ્યામ કો સેવક, જો સેવક ન બહેનો તો કછું ન બહેનો રે. બ્રહ્માનંદ સ્વામી કે બધું જ બહેનો, પણ જો ભગવાનની આગળ સેવક નો છો, ભગવાનની આગળ દાસ નો છો, તો બધું જ બનેલું વ્યર્થ છે. બધું બહેનું એ ન બહેના બનું સમાન છે. કોઈએ સરસ કીધું છે, કમ ખાવ એટલે કે ઓછું ખાઓ તો શરીર સ્વસ્થ રહે, ગમ ખાઓ તો પરિવાર और मन स्वस्थ रहे, और नम जाओ तो पूरा समाज स्वस्थ रहे.
ભાગવતમાં શ્લોક લખાણો છે કે જન્મ, કર્મ, ઉંમર, રૂપ, વિદ્યા, ઐશ્વર્ય અને ધન, આ 7 વસ્તુ આપ્યા પછી જેને ઘમંડ આવતો નથી, માન આવતું નથી, તો ભગવાન કે સહેજે એની ઉપર મારે અતિશય કૃપા થાય છે. પણ કહેવાય ને, ભગવાનની કરુણાનો કોઈ પાર નથી અને જીવની અવળાઈનો કોઈ પાર નથી. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખાણું, જીવની અવળાઈ એટલે શું? સ્વામી કે જીવ તો જીવ જ છે, ઊંટ તો સંઘળે અંગે વાકું, એવો જીવ અવળો છે. સ્વામી કે ઊંટ તો હજી આપણે સીધું કહી શકાય, પણ એની કરતાં પણ જીવની અવળાઈ વધારે છે. પંચાળાના ગોવિંદભાઈ અને મોરારભાઈ જુનાગઢ આવ્યા સ્વામી પાસે અને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કર્યા. પછી સ્વામીએ બંને ભક્તોને વાત કરી કે તમે સત્સંગમાં અતિ દ્રઢ થઈને રહેજો અને સત્સંગને તમારા અંતરમાં અતિ દ્રઢ થઈને રાખજો. પછી સ્વામીએ કીધું કે તમે ઓણની સાલ ઋણો વેપાર કરતા નહીં. આવી વાત સ્વામીએ કરી. આવા મોટા સંતના વચન પડ્યા એટલે ગોવિંદભાઈએ તો આંખો બંધ કરીને કાંઈ પણ બીજો સંકલ્પ કર્યા વગર સ્વામીની વાત બધી માની લીધી. અને ગુણાતીતાનંદ સ્વામીના વચન એ કંઈ ખોટા પડે નહીં, સ્વામી જે પણ કહે એ સાચું જ હોય. એટલે એને નક્કી કર્યું કે આપણે ઓણસાલ ઋણો વેપાર કરવો નથી. પણ મોરારભાઈને મનમાં એમ કે ગુણાતીતાનંદ સ્વામીને થોડા ઋણા વેપારની કંઈ ભાવની ખબર પડે, ધંધામાં એમની ખબર નહીં, એમને ખબર પડે નહીં, એમની સલાહ કંઈ કામની નહીં, એ તો ખાલી માળા ફેરવવાનું જાણે, એમની દ્રષ્ટિ ધંધામાં પહોંચે નહીં. એટલે મોરારભાઈએ તો ઋણો વેપાર કર્યો અને એ સમયમાં એને ઋણો વેપાર કર્યો ને 11,000 કોરીનું નુકસાન થયું. 11,000 કોરી એટલે આજના લાખો રૂપિયા થાય. એ સમયમાં એને નુકસાની ભોગવી. શા માટે? તો કે આવા મોટા સંતના વચન પડાતા ગુણાતીતાનંદ સ્વામીએ કીધું હતું, તેમ છતાં પણ પોતાના મનની અવળાઈ મૂકી નહીં, પોતાના મન ધાર્યું કર્યું, મનના સંકલ્પ છેડા નહીં ને ઋણો વેપાર કર્યું તો નુકસાની ગઈ. અને એની બદલે સામે ગોવિંદભાઈ હતા, એને નુકસાની ન ગઈ ને એ ફાવી ગયા, નુકસાનીમાંથી બચી ગયા. મહારાજે વડતાલની અંદર મોટો ઉત્સવ કર્યો એટલે બધી બાજુથી બધા હરિભક્તો દર્શન કરવા માટે આવતા હોય. ભાયાવદરના નાનાલાલભાઈ અને કાલાવડના જાદવભાઈ બંને ભક્તો મહારાજના દર્શન કરવા માટે આવ્યા. 5 દિવસ ઉત્સવ સમયાનો બધો લાભ લીધો અને પછી મહારાજની પાસે રજા લઈને જતા હતા. એટલે મહારાજે સહેજે પૂછ્યું કે બંને ભક્તો તમે કયા રસ્તેથી જશો? એટલે મહારાજ અમે તો અમદાવાદ જઈને જવાના છીએ, ત્યાં થોડી ખરીદી કરવાની છે એટલા માટે. તો મહારાજ કે તમે અમદાવાદના માર્ગેથી ચાલતા નહીં, તમે જો એ બાજુથી જશો તો ત્યાં લૂંટારાનો ભય ખૂબ જ વધારે છે. એ બાજુ તમે જશો તો લૂંટારાઓ તમને લૂંટશે અને તમને મારી નાખશે, માટે તમે બીજે રસ્તેથી જશો. એ બાજુથી તમારા ઘરે જતા નહીં, એ માર્ગેથી તમે ચાલતા નહીં. બંને ભક્તો મહારાજની રજા લઈને નીકળ્યા, પણ જાદવભાઈને અમદાવાદ ખરીદી કરવાની તીવ્ર ઈચ્છા, એટલે કે નહીં મારે તો અમદાવાદ જઈને ખરીદી કરવી જ છે અને ત્યાંથી નીકળવું છે. હવે જાદવભાઈ અમદાવાદ જવાનું નક્કી કર્યું એટલે પછી નાનાલાલભાઈને પણ એમ કે જો જાદવભાઈ અમદાવાદ જતા હોય તો હું પણ સાથે ખરીદી કરવા માટે જાઉં. બંને ભક્તો અમદાવાદ ગયા, ખરીદી કરી અને ત્યાંથી પાછા રવાના થયા. હજી ત્યાંથી 10 ગામ દૂર પહોંચ્યા, ત્યાં જ લૂંટારાઓ આવ્યા, બંનેને લૂંટી નાખ્યા. જે પણ કાંઈ કિંમતી સામાન હતો એ બધો લૂંટીને લઈ ગયા અને બંનેને ત્યાં જાનથી મારી નાખ્યા. મહારાજે કીધું તો અમદાવાદથી જતા નહીં, પણ તેમ છતાં પણ મહારાજની વાત માની નહીં અને ત્યાંથી પસાર થયા તો બંને એ જાનથી મરાઈ ગયા, મૃત્યુ પામ્યા. ગુણાતીતાનંદ સ્વામી સંઘ લઈને વડતાલ જતા હતા. રસ્તામાં કેરિયા ગામ આવ્યું, ત્યાંના ભગુભાઈ સ્વામી ત્યાંથી નીકળ્યા એટલે ભગુભાઈને વાત કરી કે ચાલો ભગુભાઈ અમે વડતાલ જઈએ છીએ સંઘ લઈને, તો તમારે આવવું હોય તો તમે પણ આ સંઘમાં જોડાઈ જાઓ. તો કે સ્વામી મારે નાહવા માટે ગરમ પાણી જોઈએ, જમવા માટે ગરમ ગરમ રોટલી જોઈએ અને સેવા કરનાર કોઈક નોકર ચાકર જોઈએ. તો હવે આવા મોટા સંત, એક સામાન્ય નાનો એવો સામે જીવ, પણ તેમ છતાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ એ ભગત એ વડતાલ આવે, સંઘમાં જોડાય એટલા માટે સ્વામીએ બધી વ્યવસ્થા કરી દીધી.
પણ તેમ છતાં પણ મન ધૈર્યું જીવ કરીને રહી. એટલે ભગત તેમ છતાં પણ ભગુભાઈ ગયા નહીં વડતાલ અને ઘરે ને ઘરે રહ્યા. 2 મહિના પછી સ્વામી જુનાગઢ હશે અને ત્યાં દર્શન કરવા માટે આવ્યા. હવે સ્વામી એટલા બધા સમર્થ, એટલે સ્વામી તો બધું જાણી. સ્વામી પાસે આવ્યા ભગુભાઈ, એટલે ભગુભાઈએ વાત કરી, સ્વામી હમણાં 2 મહિનાથી તો હું અમદાવાદ હતો. એટલે પછી સ્વામીએ સામેથી પૂછ્યું કે ભગુભાઈ, અમદાવાદ ઉના રોટલીનો ને ગરમ પાણીનો કેવો જોગ હતો? સ્વામી તો બધું જાણતા હતા. પછી ભગુભાઈએ કીધું, અરે સ્વામી, તમારી વાત માન્યો નહીં, અને જો વડતાલ ન આવ્યો તો મારે 2 મહિનાની જેલ થઈ. માંડીને બધી વાત કરી. અમારો એક નોકર હતો, ભાગીદાર હતો, માણસ હતો, એ ચોરી કરતો હશે અને ચોરીનો સામાન અમારા ઘરમાં છુપાવ્યો હશે, મને તો કાંઈ ખબર નહીં. એ ચોર પકડાનો, સાથે સાથે પોલીસ પણ મને લઈ ગયા, પણ ઠાકોરજીને તમારી કૃપા કે 2 મહિનામાં હું નિર્દોષ પછી છૂટી ગયો. પણ તેમ છતાં પણ તમારી વાત ન માની તો 2 મહિના પછી મને જેલમાં રહેવું પડ્યું. ત્યારે જો સ્વામીની વાત માનીને ગયા હોય, સંઘમાં જોડાના હોત, વડતાલ ગયા હોત, તો જેલમાં જવાનો વારો ન આવત. પણ સ્વામીની વાત ન માનીને મન ધૈર્યું કર્યું તો 2 મહિના જેલની સજા થઈ. ઉનાના વલ્લભજી શેઠ હતા. દીકરાના લગ્ન ધોરાજી પૂર્ણ કરીને જુનાગઢ આવ્યા. આ તો મોટા શેઠ એટલે પૈસાવાળા ધનિક. આખો દિવસ બધા પરિવારજનો સોના ચાંદીના ઘરેણા પહેરીને આમ તેમ બધે ફેરા કરે. સાંજે જુનાગઢથી પાછા રવાના થવાના હતા, એટલે સ્વામી પાસે રજા લેવા માટે ગયા, ગુણાતીતાનંદ સ્વામી પાસે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ જાદવજીભાઈને, વલ્લભજીભાઈને વાત કરી કે વલ્લભજી શેઠ, તમે અત્યારે ન નીકળો ને સવારે નીકળો ઉના જવા માટે તો વધારે સારું. એટલે વલ્લભજી શેઠ કે સ્વામી, ઉનાનું ઘણા દિવસથી કામ થયું નથી, એટલે ઘણા કામ અટકેલા છે, તો અત્યારે જ નીકળીએ અને એ કામ કાલે પૂરા થાય તો વધારે સારું. તો સ્વામી કે જો તમારે જવું હોય તો જાઓ, પણ તમે વાસુપડાના રસ્તેથી જતા નહીં, અને જો એ રસ્તેથી તમે ચાલો તો ત્યાં રોકાતા નહીં રાત, અને જો રાત રોકાવ તો ગામની અંદર રોકાજો, પણ ગામની બહાર રોકાતા નહીં. જો તમે ગામની બહાર રોકાશો તો પછી તમે લૂંટાઈ જશો. સ્વામીએ સ્પષ્ટપણે કહ્યું. વલ્લભજી શેઠ ને બધા પરિવારજનો ઉના જવાના માટે રવાના થયા. હવે શેઠે સ્વામીની વાત માણીને અને વહેલી સવારનો સમય હશે ને કોઈ એકાદું ગામ એમની બારે રોકાણા હશે, ગામથી થોડુંક દૂર. સૈનિકો બધા સવારે નાસ્તો કરવા માટે બેઠા, બધા નાસ્તામાં વ્યસ્ત હતા, અને ત્યાં જ લૂંટારાઓ બધા આવ્યા અને બધા જ સોના ચાંદીના જે પણ દાગીના ઘરેણા હતા એ બધા જ લૂંટીને લઈ ગયા. ત્યારે સ્વામીની વાત ન માની તો બધા જ ઘરેણા હતા એ લૂંટાઈ ગયા. અને પછી વલ્લભજી શેઠને ખૂબ જ પસ્તાવો થયો કે જો સ્વામીની વાત માની હોત તો આજે હું લૂંટાણો ન હોત. ત્યારે મહારાજે પણ વચનામૃતમાં કહ્યું છે કે ભક્ત પોતાની પ્રકૃતિ ગમે એવી કઠણ હોય, એ પોતાની પ્રકૃતિ મૂકીને, પોતાની પ્રકૃતિ એટલે સ્વભાવ, કોઈને કામનો સ્વભાવ, કોઈને ક્રોધનો સ્વભાવ, કોઈને લોભનો સ્વભાવ, મન ધૈર્યું કરવાનો સ્વભાવ, આ બધી પ્રકૃતિ કહેવાય. આ પોતાની પ્રકૃતિ ગમે એવી કઠણ હોય તે મૂકીને જેમ ભગવાન અને સાધુ કહે તેમ સરળપણે કરે, અને જેવી જેની સમજણ હોય એવી એને ગમે એવો આપતકાળ આવી પડે તો પણ ભગવાન કે એવી એની સમજણ હોય તો ભગવાન કે ક્યારેય પણ અમારા આશ્રયમાંથી ટળે નહીં, ક્યારેય પણ અમને છોડીને જાય નહીં. પણ કોને? જેને એવી સમજણ હોય, ગમે એવી એની પ્રકૃતિ હોય, અને સંતો એને ફેરવે તો પણ એની પ્રકૃતિ ફેરવી નાખે, સંતોની આગળ દીન આધીન થઈને રહે, નિર્માણીપણે રહે, તો ભગવાન કે એનો આશ્રય ક્યારેય પણ ટળે નહીં. સરસ મજાની પંક્તિઓ લખાણી છે. વચનમાં વસવું ઘણું, વર્તવું નર અમરને, મોકળમાં મજા ખરી, ચોખ્ખી જાણું ચરાચરને, પણ મોટી મોજ મળે નહીં, મોટાની મરજી મુકતા, મૂળગા મૂળમાંથી મટે, વડાના વચનમાંથી ચૂકતા. મનનું ગમતું મૂકવું મોટાને પાસજી, વર્તવું વશ થઈ વાસના દાસજી, તો તન જાવે નાવે કેદી ત્રાસજી, જો રહે એવો અખંડ અભ્યાસજી. એટલે કે અખંડ એવો અભ્યાસ રહે કે દાસના દાસ થઈને રહેવું છે, મોટાની આગળ મારે માન મૂકી દેવું છે. તો સંતો એવું લખ્યું કે તન જાવે ત્યાં સુધી ત્રાસ ન આવે. તન જાય એટલે કે આ શરીર જ્યાં સુધી આપણું પડે નહીં
ત્યાં સુધી આ લોકની ઉપાધિ આદિ વ્યાધિ એ આપણને નડે નહીં. પણ કોને? જે નિર્માણીપણે થઈને રે, મોટા આગળ પોતાનું માન મન ધાર્યું મૂકી દે એને. પણ માન ધાર્યું મૂકવો, પોતાની જે પણ વિચારો હોય સંકલ્પો હોય એ મૂકવા એ ઘણું કઠણ છે. એક આશ્રમમાં એક શિષ્ય આવ્યો અને ગુરુજીને વાત કરી, ગુરુજી તમારા આશ્રમમાં સાધના કઈ? તો ગુરુજીએ વાત કરી કે જે તમને ગમશે એ અહીંયા કરાવવામાં નહીં આવે, અને જે તમને ગમતું નહીં હોય એ પરાયણે કરાવવામાં આવશે. તો શિષ્ય ઘર ભેગો થઈ ગયો. કારણ કે મન ધાર્યું મૂકવું એ એક પ્રકારની સાધના છે, તપ છે. એ આજે લોકોને કોઈને ગમતું નથી. એક શિષ્યએ ગુરુને પૂછ્યું, ગુરુજી કેટલી માળા કરું? એટલે ગુરુજી કે એક પણ નહીં. ગુરુજી કેટલા ઉપવાસ કરું? એક પણ નહીં. ગુરુજી હું શું તમારી સેવા કરું? કાંઈ સેવા નહીં. તો પછી ગુરુજી મારે કરવાનું શું? તો ગુરુજી કે બસ તારે તારું મન ધાર્યું મૂકીને હું કહું એ તું કર, એટલે આ બધી જ વસ્તુ તારી એમાં આવી ગઈ. ત્યારે આપણે મન ધાર્યું મૂકીને બધું કરીએ, બાકી મનનું આપણે ગમે એટલું કરીએ, તપ કરીએ, ભજન કરીએ, ગમે એટલા અષ્ટાંગ યોગ સાધીએ, પણ જો આપણે મન ધાર્યું કરતા હોય તો એ બધું વ્યર્થ છે. એક અધૂરી વાર્તા પૂરી કરી દઈએ પાછી આજે આપણે. એક ફેરિયો ટોપી વેચવા વાળો જંગલમાં ટોપી વેચવા માટે ગયો, અને ટોપી વેચતો હોય છે. ગામડામાં ટોપી વેચવા માટે ગયો, જંગલમાં તો ન જાય, અહીંયા તો કોઈ લે નહીં. એટલે ગામમાં ટોપી વેચવા માટે ગયો, અને ટોપી વેચીને બપોરનો સમય જંગલ આવ્યો. એટલે એમને થયું કે થોડી વાર અહીંયા વિશ્રામ કરું, આરામ કરું. એટલે એક ઝાડ નીચે આરામ કરવા માટે બેઠો. માથા ઉપર ટોપી પહેરી હતી ને આરામ કરવા માટે બેઠો તો, સૂતો તો. બાજુમાં ટોપીનો થેલો પડ્યો હતો, અને ઉપર ઝાડ ઉપર વાંદરાઓ. એટલે વાંદરાઓ બધા નીચે આવ્યા, અને ટોપીના ઠેલામાંથી જેટલી પણ ટોપી હતી એ બધી ટોપી લઈને ઉપર ચડી ગયા અને માથા ઉપર પહેરી લીધી. થોડી વાર સમય ગયો એટલે ફેરિયો જાગ્યો ટોપી વાળો, અને આજુબાજુ જોવે તો ટોપીનો ઠેલો ખાલી, ટોપી ક્યાંય જોવા મળે નહીં. પછી આમ ઝાડ ઉપર નજર કરી તો બધા વાંદરાઓ ટોપી પહેરીને બેઠા હતા. આને ઘડી વાર પાણો ઉલાડ્યો અને ઘણા પ્રયત્નો કર્યા અને ટોપી માગી, ને એ વાંદરાઓ કંઈ સમજે નહીં. એટલે પછી યુક્તિ કરી, માથા ઉપરથી ટોપી કાઢીને આમ નીચે જમીન ઉપર ફેંકી. જેવી આને જમીન ઉપર ટોપી ફેંકી એટલે ઉપર ઝાડવા ઉપર વાંદરા બેઠા હતા એ બધાએ પણ ટોપી માથા ઉપરથી નીચે જમીન ઉપર ફેંકી દીધી. ફેરિયો બધી ટોપી લઈને ભેગી કરીને ઠેલામાં નાખી દીધી અને ચાલતો થયો. પછી વર્ષો પછી એ વારસો એના દીકરાએ સંભાળ્યો. પણ એને દીકરાને ભલામણ કરી કે તું ગામડામાં ટોપી વેચવા જા, અને પછી જો કદાચ તારે જંગલમાં ક્યાંક વૃક્ષ નીચે આરામ કરવાનું થાય તો તારે આરામ કરવાનો, પણ ટોપી પહેરીને આરામ કરવાનો નહીં. કારણ કે જો તું ટોપી પહેરીને આરામ કરીશ તો વાંદરાઓને ખબર પડશે કે આ તો ફેરિયો છે, ટોપી વાળો છે, અને એ આજુબાજુમાં જેટલી પણ તારા ઠેલામાં ટોપી છે બધી ટોપી લઈ જશે, અને એ પણ માથા ઉપર ટોપી પહેરી લેશે. બાપાએ બધી વાત કરીને ભલામણ કરી. દીકરો ટોપી વેચવા માટે રોજ જાય. એમાં એક દિવસ ગામડામાં બધે ટોપી વેચી અને પછી બપોરનો સમય ને એકાદું જંગલ હશે એમાં વૃક્ષ નીચે આરામ કરવા માટે સૂતો. હવે તડકો હોય એટલે સહેજે માથે ટોપી પહેરી હોય, બાપાના વચન કંઈ માનતો નહીં હોય, મન ધાર્યું કરવા વાળો હોય છે. માથે ટોપી પહેરીને સૂતો હતો અને બાજુમાં ટોપીનો ઠેલો પડ્યો હતો. એટલે વાંદરાઓ બધા આવ્યા ને એને ખબર પડી ભાઈ આ તો ફેરિયાનો છોકરો છે, ટોપી વેચવા આવ્યો છે અને ટોપી પહેરીને સૂતો. બધા વાંદરાઓ આવ્યા, બધી ટોપીઓ હતી જેટલી પણ ઠેલામાં એ બધી લઈ લીધી અને ઝાડ ઉપર ચડી જાય ને ટોપી પહેરી લીધી. આ છોકરો જાગ્યો થોડી વાર થઈ પછી, આજુબાજુમાં ઠેલામાં બધે જોવે તો ટોપી નહીં, અને ઝાડ ઉપર જોવે તો વાંદરાઓ ટોપી પહેરીને બેઠા હતા. બાપાની વાત યાદ આવી ગઈ કે બધા વાંદરાઓ ટોપી પહેરીને બેઠા છે ને ટોપી લઈ ગયા છે. એટલે એને બાપાએ વાત જે કરી હતી બધી યાદ આવી. બાપા એકવાર ટોપી વેચવા આવ્યા હતા અને આવી રીતે વાંદરા ટોપી લઈ ગયા હતા. બાપાએ નીચે ટોપી ફેંકી એટલે વાંદરાએ ટોપી નીચે ફેંકી. એટલે આ છોકરો કે હું એમ કરું, એટલે છોકરાએ માથા ઉપરથી ટોપી નીચે ફેંકી. 2-5 મિનિટ થઈ પણ વાંદરાએ ટોપી નીચે ફેંકી નહીં. એટલે પછી ઓલા છોકરાએ કીધું, એટલે ભાઈ તમે તો ટોપી ફેંકો, મેં તો ફેંકી, તમે કેમ ફેંકતા નથી નીચે ટોપી?
તઈ વાંદરે કીધું, તું તારા બાપાની વાત ન માન, પણ અમે તો અમારા બાપાની વાતું માની. તને જેમ તારા બાપાએ શીખવાડ્યું કે વાંદરાઓ સામે નીચે ટોપી ફેંકે, એટલે તું નીચે સામે ટોપી ફેંકીશ એટલે વાંદરાઓ પણ સામે નીચે ટોપી ફેંકશે, એમ અમને અમારા બાપાએ પણ શીખવાડ્યું છે. ગમે એટલો સામે ફેર્યો તમને ટોપી ફેંકવાનું કે માથા ઉપરથી ટોપી નીચે ફેંકી દે, પણ તેમ છતાં પણ તમારે તમારા માથેથી ટોપી કાઢવાની નહીં. ત્યારે પશુ પંખીઓ પોતાના મા બાપની વાતો માને, પણ આ એક જીવ એવો છે, એની અવળા એવી છે કે પોતાના મા બાપનું પોતાના ગુરુનું ક્યારેય માનતો ન હોય, મન ધાર્યું કરતો હોય. ત્યારે છેલ્લી એક વાત કરી દઉં. બધાને પોતાના અંદરથી હું શબ્દ હોય કે હું કાંઈક છું, આઈ એમ સમથિંગ, હું આમ છું, હું તેમ છું. આ હું શબ્દ એવો છે, કેટલા બધા તો એમાં વળાંકો આવે. અંદરથી હું એટલો બધો ભાવ માન હોય એટલે પછી ક્યારે પણ આપણે નિર્માણી ભાવ આપણા જીવનમાં આવે નહીં. એક સરસ મજાની વાત લખી છે, કોઈએ સરસ લખ્યું છે, મરશું ત્યારે પરમેશ્વર પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું, દર્દ ભરેલી આ દુનિયામાં તે કોઈનું આંસુ લૂછ્યું તું, તે દી ગેંગે ફેફે કરતો કેશો, હે આ કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ, કોયલ કુંજે કુ કુ કુ, પણ આ ઘુવડ સમૂહ ઘૂઘવાટો કરતો માણસ બોલે હું હું. ત્યારે આ માણસ એક એવો છે કે એ અંદરથી હું કરે. બાકી તમે પક્ષીઓનો અવાજ સાંભળજો, પ્રાણીઓનો અવાજ સાંભળજો, ક્યારેય એકેના અવાજમાં તમને હું અવાજ નહીં આવે. અલગ અલગ બધા 32 પ્રકારના 64 પ્રકારના અવાજ કરશે, પણ હું અવાજ ક્યારેય નહીં આવે. પણ આ એક માણસ એવો છે, એટલું બધું અંદરથી અહંકાર માન કે આખો દિવસ હું કાંઈક છું, હું આમ છું, હું તેમ છું એ કર્યા કરે. ત્યારે આજે વિશેષ આપણા મહારાજ નિર્માણી, આપણા સંતો નિર્માણી, આપણા હરિભક્તો આવા બધા નિર્માણી, તો પછી આપણા જીવનમાં માન શા માટે જોઈએ? ત્યારે આજની કથામાંથી આપણે એ જાણવાનું છે કે આપણામાં પણ નિર્માણી ભાવ આવે. ગ્રંથરાજ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર પહેલું તરંગ 5 એમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને આ ગ્રંથના આગળ બધા ચરિત્રો કહેવાનો પ્રારંભ કરે છે. આધારાનંદ સ્વામી લખે છે કે ભગવાનના ચરિત્રો જે સાંભળે છે એ તો ખૂબ જ ભાગ્યશાળી છે. જેના ભાગ્ય ઉદય થાય એને ભગવાનની ચરિત્ર કથા વાર્તા સાંભળવાનો જોગ મળે. ત્યારે આ સંસ્કાર સભામાંથી આજે આપણે એ શીખવાનું કે જેવો ભગવાનને નિર્માણી ભાવ હતો, નંદ સંતોને, આપણા સંતોને જેવો નિર્માણી ભાવ છે, દાસ ભાવ છે, એવો જ ભાવ, એવો નિર્માણી ભાવ આપણા જીવનની અંદર આવે, એ પ્રાર્થના સાથે આ પૂરંગ તરંગ 5ની કથાને આજે આપણે અહીંયા વિરામ આપીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.